અમરેલી જિલ્લાના જાફરાબાદના વઢેરા ખારિયાધામ ખાતે ચાલતી વિશ્વકર્મા મહાપુરાણ કથાના 5મા દિવસે ભગવાન સૂર્યનારાયણના લગ્ન ઉત્સવ યોજાયો હતો। જાફરાબાદના વઢેરા ખારિયાધામ ખાતે વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે। ત્યારે આજે કથા 5મા દિવસે રાંદરમાં અને સૂર્યનારાયણ દેવના વિવાહ ઉત્સવ હોય, જેથી જાફરાબાદના જૂની જીકાદરી ગામથી ભગવાન સૂર્યદેવ નારાયણની જાન વાજતે ગાજતે જાન કથા મંડપમાં પહોંચી હતી। જૂની જીકાદરીથી વરુ પરિવાર તરફથી આવેલ ભગવાન સૂર્યદેવની જાનમાં આશરે 10 જેટલા ઘોડા તેમજ અસંખ્ય મોટર કાર તેમજ મોટી સંખ્યામાં કાઠી દરબાર પરિવાર સાથે આ જાન લઈને ખારિયાધામ વઢેરા ખાતે આવી પહોંચી હતી, જ્યાં જાનનું ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કથાના વક્તા શાસ્ત્રી શ્રી જયંતિભાઈ શાસ્ત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાસ્ત્રીજીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને આ ઉત્સવ દરમિયાન જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। તેમજ વિશ્વકર્મા વંશજ પરિવાર દ્વારા આ પ્રસંગે દરેકનું સન્માન કરવામાં આવ્યું હતું અને પત્રકાર પરિષદના પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। વિશ્વકર્મા વંશજ આયોજિત વિશ્વકર્મા મહાપુરાણ કથા જે આજે વઢેરા ચાલી રહી છે, એમાં જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામથી મહેશભાઈ અમરુભાઈ વરુ આજે સૂર્ય ભગવાનની જાન લઈને આવ્યા છે। વરુ પરિવાર સમગ્ર એમની સાથે હતો અને જાન વાજતે ગાજતે નવી જીકાદરીથી ઘોડા સાથે અને ફોર વ્હીલોના મહાકાફલા સાથે અત્યારે અહીંયા વઢેરા ગામે પહોંચી હતી અને તેમનું જાનનું સ્વાગત સમગ્ર વિશ્વકર્મા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તમામ મહેમાનોનું સ્વાગત પણ વિશ્વકર્મા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ જાન બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।